સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો, આખરે ખેડૂત મિત્રો જેની રાહ જોઈને બેઠા હતા તે મિત્રો સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ 2.0 સરકાર દ્વારા મિત્રો ઓફિશિયલી ચાલુ કરી દેવામાં આવેલ છે। અને મિત્રો ખેતીવાડી વિભાગની લગભગ 49 યોજનાઓ માટે ઓનલાઈન અરજી પણ ચાલુ કરવામાં આવેલ છે। તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું કે સરકાર દ્વારા મિત્રો કઈ કઈ યોજનાઓની અંદર ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે। ઓનલાઈન અરજી મિત્રો 24 એપ્રિલથી લઈ અને 15 મે 2025 સુધી ચાલુ કરવામાં આવેલ છે। તો જે પણ ખેડૂત મિત્રોને ખેતીવાડી વિભાગની યોજનાઓનો લાભ લેવો હોય તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે। હવે મિત્રો સરકાર દ્વારા ડ્રો સિસ્ટમ કરવામાં આવેલ છે, તો તમારે વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરવાની નથી। બીજું મિત્રો કે અરજી કર્યા બાદ તમારે કોઈ પણ કાગળ મિત્રો કચેરીએ જમા કરાવવાના નથી। ત્યારબાદ મિત્રો ડ્રો કરવામાં આવે અને ત્યારબાદ તેમાં તમારું નામ પસંદ થાય તો મિત્રો તમારે કાગળો જમા કરાવવાના થશે। જો મિત્રો તમારે કોઈ પણ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો અહીં બાજુમાં મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે વધુ જુઓ, તેના પર મિત્રો ક્લિક કરશો તો આ રીતે મિત્રો તમને તેમાં કેટલી સહાય મળશે તે અને તે સિવાય પણ મિત્રો વધારાની બધી વિગતો જોવા મળી રહી છે। આપણે જોઈએ કે સરકાર દ્વારા કઈ કઈ મિત્રો મહત્ત્વની યોજનાઓ માટે ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે। તો સૌપ્રથમ મિત્રો આ ટ્રેક્ટર ટ્રેલર એટલે કે ટ્રેક્ટરની પાછળ જોડવાનું જે મિત્રો ટ્રેલર આવે છે તેના માટે ઓનલાઈન અરજી ચાલુ છે। જે સનેડો ટ્રેક્ટર આવે છે તેના માટે ઓનલાઈન અરજી ચાલુ છે। સોલર પાવર યુનિટ કીટ ખરીદવા માટે પણ ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે। ડ્રોનથી છંટકાવ કરવો હોય તો તેના માટેની પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે। તે સિવાય સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના જેની અંદર મિત્રો સરકાર દ્વારા 6,000ની સહાય આપવામાં આવે છે, તેની અંદર પણ ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે। તે સિવાય વોટર કેરિંગ પાઇપલાઇનની અંદર પણ ચાલુ છે। માલવાહક વાહન યોજનાની અંદર પણ ઓનલાઈન અરજી ચાલુ છે। ગોડાઉન યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ છે। તો જે પણ ખેડૂત મિત્રોને લાભ લેવાનો હોય તે મિત્રો પાક સંગ્રહ ગોડાઉન યોજનાની અંદર ઓનલાઈન અરજી 15 મે સુધી કરી શકશે। તે સિવાય મિત્રો આંતરખેડના સાધનો હોય, કાપણીના સાધનો હોય, પશુ સંચાલિત વાવણીઓ હોય અથવા તો ઓટોમેટિક ડ્રીલ એટલે કે ઓટોમેટિક વાવણીયા હોય તો તે યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે। તે સિવાય વાત કરીએ તો પલાવ જે તમામ પ્રકારના આવે છે તેની અંદર પણ ઓનલાઈન અરજી ચાલુ છે। રીપર બાઇન્ડરની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ છે। પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એટલે કે દવા છાંટવાના પંપની અંદર પણ ઓનલાઈન અરજી ચાલુ છે। તે સિવાય જે પંપ સેટ આવે છે તેની અંદર પણ મિત્રો સરકાર દ્વારા ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે। તો મિત્રો અહીંયા લગભગ મોટા ભાગના ઘટકો માટે સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ 15 મે સુધી મિત્રો ખુલ્લું મૂકવામાં આવેલ છે। તો તમારે જે પણ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવી હોય તે તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને કરી શકશો। તે સિવાય પાવર ટીલર હોય, પોટેટો ડ્રિગર હોય, પોટેટો પ્લાન્ટર હોય, આ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે। તાડપત્રીની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે, તો તેનો પણ તમે ઓનલાઈન અરજી કરી મિત્રો લાભ લઈ શકો છો। તે સિવાય વાત કરીએ તો પાવર થ્રેશર યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ છે। રોટાવેટરની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ છે। ટ્રેક્ટર 20 પીટીઓ અને 60 પીટીઓ સુધી એચપી સુધીના એટલે કે ટ્રેક્ટર ખરીદવા માટે પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ છે। વિનોવિંગ ફેનની અંદર કલ્ટિવેટર વગેરે જેવી યોજનાઓ માટે પણ મિત્રો સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે। તો લગભગ મિત્રો 49 યોજનાઓ માટે સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકેલ છે। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।